વડોદરાના આંગણે અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ મહોત્સવ યોજવામાં આવ્યું છે, જ્યાં મિલેટના અને પ્રાકૃતિક ખેત પેદાશોના લગભગ 24 જેટલા સ્ટોલ્સ આ પ્રદર્શનમાં ઊભા કરવામાં આવ્યા છે। આ મહોત્સવ ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્ય પ્રત્યે પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહિત કરી શકાય તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અહીં ખેડૂતો સીધા જ ગ્રાહકોને ઝેરમુક્ત શુદ્ધ અને પૌષ્ટિક ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે। મુલાકાતીઓને મિલેટમાંથી બનતી વાનગીઓ અને આધુનિક પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી રહી છે। સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સંદેશ સાથે સાંસ્કૃતિક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ આયોજન વડોદરાવાસીઓ માટે શુદ્ધ ખોરાક મેળવવાનો અને મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે। હું MM પટેલ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગ આજે વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો અને મ્યુનિસિપલ VMC મારફત આજે એક મિલેટ મેળાનું ભવ્ય અહીં આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર મિલેટ્સનું મહત્ત્વ જે ભારત સરકારશ્રીના અથાગ પ્રયત્નથી અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીના પ્રયત્નથી વિશ્વની અંદર 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવામાં આવ્યું હતું અને એના સંદર્ભની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર 2023થી દર વર્ષે મિલેટ મહોત્સવ દરેક તાલુકાની અંદર, જિલ્લામાં અને શહેરી વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે આજે મિલેટ મહોત્સવનું આયોજન વડોદરા ખાતે અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આ મિલેટ્સ મહોત્સવની અંદર અત્યારે અહીંયા 40થી પણ વધારે જેવા સ્ટોલો જે પ્રાકૃતિક અને જે મિલેટ્સની પ્રોડક્ટ્સના સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે। સાથે સાથે એ મિલેટ્સની જે કંઈ વાનગી જે છે એ વાનગી પણ અહીંયા લોકોને ખબર પડે કેવી રીતની વાનગી બનાવવામાં આવે, વાનગી કેવી રીતના એનો ઉપયોગ કરી શકાય, કેવી રીતના બનાવી શકાય, એના પણ અહીંયા સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે। એટલે કહેવાનો અર્થ એ છે કે મિલેટ્સ બાબતે ટોટલી સરકારશ્રીનું એટલું સરસ આયોજન છે કે મિલેટ્સનું મહત્ત્વ સમજાવવામાં આવે, ખેડૂતોને મિલેટ્સની જે કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના અહીંયા એના ભાવો મળે, શહેરી વિસ્તારના લોકોને મિલેટ્સનું મહત્ત્વ સમજાય અને મિલેટ્સની જે પ્રોડક્ટ છે એ કેવી રીતના બનાવાય એનું પણ મહત્ત્વ મળે। આમ આરોગ્ય માટે મિલેટ્સ એ ખૂબ સારામાં સારું ધાન્ય છે કે જે આપણે અત્યારે વિદેશી વસ્તુઓનું જે અત્યારે ખાવાની પદ્ધતિની અંદર જે અતિરેક થઈ રહ્યો છે એવા સંજોગોની અંદર આપણી જે દેશી પદ્ધતિ છે તૃણધાન્ય પાકો છે એ ધાન્ય પાકોનું મહત્ત્વ વધે, ખેડૂતો ખેતી કરે એની અને આપણા લોકો એનો ઉપયોગ કરે અને આપણું આરોગ્ય સચવાય એ રીતેનું આ આયોજન સરકારશ્રીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે। એની અંદર અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા VMC, ગુજરાત એગ્રો, ખેતીવાડી ખાતું, બાગાયત, આત્મા, જિલ્લા પંચાયત, DIC, કૃષિ યુનિવર્સિટી અને તમામ ક્ષેત્રના ખૂબ સહયોગથી અહીંયા ખૂબ સારામાં સારો આ કાર્યક્રમ ઉજવાયો છે। એનો સૌને લાભ લેવા આપ સૌને વિનંતી છે। 2 દિવસનું આયોજન છે, આજે અને આવતીકાલે સાંજ સુધી, રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે। સવારે 9 વાગ્યાથી તે રાત્રે 10 વાગ્યા સુધી।